Audio Jungle. નમસ્કાર. ધોરણ 10 વિષય સંસ્કૃત. આજે આપણે અભ્યાસ કરીશું સંસ્કૃત વ્યાકરણમાં સમાસનો. આનાથી આગળના વિડીયોમાં આપણે અભ્યાસ કર્યા હતા સમાસનો દ્વંદ્વ સમાસ. એમાં 3 પ્રકાર: સમાહાર, એકશેષ અને ઇતરેતર દ્વંદ્વ સમાસ. ત્યારબાદ કર્મધારય સમાસ અને બહુવ્રીહી સમાસ અને અવ્યયભાવ સમાસ. આજે સમાસની અંદર આપણે અભ્યાસ કરીશું દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ જે છે તેમાં પ્રથમ પદ હંમેશા સંખ્યાવાચક શબ્દ હોય છે. આપણું જે પદ છે પ્રથમ પદ અને દ્વિતીય એટલે બીજું પદ જે છે એને આપણે કેટલાકને આગળનું જે પદ છે એને પૂર્વ પદને પાછળનું પદ છે એને ઉત્તર પદ તરીકે ઓળખીએ છીએ, પરંતુ આપણે પ્રથમ પદ જે હોય છે આગળનું પદ એ સંખ્યાવાચક શબ્દથી શરૂ થાય છે. દાખલા તરીકે જોઈએ, ઉદાહરણ તરીકે કે એક ઉદાહરણ છે ત્રિભુવનમ. ત્રિ એટલે કે 3 અને ભુવન એટલે ભવન, 3 ભુવન. પંચવટી, પંચ એટલે 5 અને વટી એટલે પંચવટી. ત્રિલોક, 3 લોક. ત્રિદેવ, 3 દેવ. સપ્તર્ષિ, 7 ઋષિ અને નવરાત્રિ. આવા જે શબ્દો આવતા હોય તે દ્વિગુ સમાસ તરીકે ઓળખાય છે. ખૂબ જ સરળ રીતે સમજી શકાય તેવું છે. દ્વિગુ સમાસ એટલે શરૂઆત સંખ્યાવાચક શબ્દથી થતી હોય તેને દ્વિગુ સમાસ કહે છે. ત્યારબાદ આપણે જોઈશું હવે તત્પુરુષ સમાસ, જે ખૂબ જ મહત્વનો છે. તત્પુરુષ સમાસ જે છે તેમાં 2 કે તેથી વધુ પદ હોય છે, પરંતુ બીજું પદ મુખ્ય હોય છે. 2 પદ હોય અથવા તેથી વધારે પદ હોય, પરંતુ બીજું જે પદ જે છે એ મુખ્ય હોય છે. હવે આ જે તત્પુરુષ સમાસ જે છે તેમાં દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી તત્પુરુષ સમાસનો સમાવેશ થાય છે. જો દ્વિતીય તત્પુરુષ સમાસ જોઈએ તો ખાસ કરીને શબ્દને અંતે આશ્રિત, અતીત, પતિત, ગત, પ્રાપ્ત, આપન્ન વગેરે જેવા શબ્દો આવે તો તે દ્વિતીય તત્પુરુષ સમાસ બને છે. જો એનું શોર્ટમાં જોઈએ તો જેની અંતે ત અથવા તહ અથવા નહ જેવા શબ્દો હોય તો બી દ્વિતીય તત્પુરુષ સમાસ બને છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કૃષ્ણ આશ્રિત, કષ્ટાપન્ન, સ્વર્ગસ્થિત, હસ્તગત, ઔષાધલય આશ્રિત એ દ્વિતીય તત્પુરુષ સમાસ છે. હવે આપણે જોઈએ તૃતીય તત્પુરુષ સમાસ. તૃતીય તત્પુરુષ સમાસ જે છે તેમાં હીન, વિહીન, ઉન્મત્ત, આવિષ્ઠ, દત્ત, રચિતમ, પૂર્વ, સમ જેવા શબ્દોનો સમાવેશ તૃતીય તત્પુરુષ સમાસમાં થાય છે, જે શબ્દની અંતે ખાસ કરીને જોવા મળે છે. દાખલા તરીકે મંદોત્મત, ક્ષોભરહિત, જરારોગયુક્ત, દારવિહીનાનમ, દુર્ઘટનાગ્રસ્ત, પ્રકૃતિ નિર્મિતા વગેરે તૃતીય તત્પુરુષના સમાસના ઉદાહરણ છે. ચતુર્થી તત્પુરુષ જોઈએ તો ચતુર્થી તત્પુરુષ જે છે તેના શબ્દના અંતે અર્થ, બલિ, હિત, સુખ, લોભ, રક્ષિત જેવા શબ્દો જોવા મળે છે. દાખલા તરીકે જોઈએ તો જનહિતમ, પુત્રહિતે, પરહિત નિરત, માર્જનાર્થ વગેરે જે છે એ ચતુર્થી તત્પુરુષ સમાસના ઉદાહરણ તરીકે આપેલા છે. પંચમી તત્પુરુષ જોઈએ તો પંચમી તત્પુરુષના જે શબ્દ છે તેને અંતે ભય, ભીત, મુક્ત, પતિત, ભ્રષ્ટ, આગત, નિર્ગત, ઉપેત જેવા શબ્દો શબ્દના અંતે જોવા મળે છે. દાખલા તરીકે ઉદાહરણ છે ધર્મભ્રષ્ટ, ભયમુક્ત, તદંતરમ, નદી જલ વિયોગ, વિઘ્ન ભયેન, શસ્ત્રાસ્ત્ર નિર્ગતે. અને ષષ્ઠી તત્પુરુષ સમાસ. ષષ્ઠી તત્પુરુષની સમાસની વિશેષતા એ છે કે પ્રથમ અને બીજું પદ વચ્ચે ગાઢ સંબંધ હોય છે અને એકબીજાના પૂરક હોય છે. એકબીજા વિના શબ્દ સમજી શકાતો નથી. અને બીજી ખાસ નોંધ, ખૂબ જ મહત્વનું, ધોરણ 10માં આપણા જેટલા બી પ્રકરણ જે છે કોર્સની અંદર, આમ તો 20 પ્રકરણ છે, પરંતુ આ વખતે કેટલાક પ્રકરણ કાપીને મૂકેલા છે સરકાર અધિનિયમ પ્રમાણે.
પરંતુ જેટલા બી પ્રકરણ છે એ પ્રકરણમાં મોટા ભાગે જે શબ્દનો ઉપયોગ જોવા મળે છે તો જે સમાસનો ભંડોળ જોવા મળે છે તે છે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ખાસ કરીને ષષ્ઠી વિભક્તિમાં આ પ્રકારના શબ્દો જોવા મળે છે. એટલે ધોરણ 10માં જો ખ્યાલ ન આવે અભ્યાસક્રમ કે પરીક્ષાની અંદર કે આ શબ્દ કયો સમાસ છે તો સમજી લેવું કે એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. દાખલા તરીકે બહુવ્રીહી ન હોય કે કર્મધારી ન હોય, દ્વંદ્વ ન હોય, અવ્યય ભાવ ન હોય, દ્વિગુ ન હોય, બરાબર, તો આપણે સમજી લેવું કે ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. અને સમાસની વિશેષતા એવી છે કે કેટલાક જે સમાસના ઉદાહરણો જે છે એ ષષ્ઠી તત્પુરુષમાં પણ આવે, કેટલાક સપ્તમીમાં પણ આવે, એ આપણે હમણાં ટૂંકમાં જોઈશું. ષષ્ઠી તત્પુરુષ સમાસ જે છે એના ઉદાહરણ જોઈએ તો ખૂબ જ વધારે પ્રમાણમાં એના ઉદાહરણ છે. અનાગત વિધાતા, અનાર્ય સતસ્ય, અક્ષક્રીડા, આહારવૃત્તિ, ઔષાધાલય આશ્રિત, એકપુત્ર વિનાશત, કર્મફલ હેતુ, કાર્યપર્યાત, કાવેરી તીરપતને, કાષ્ઠખડ્ડ, કૂટનાથ, ગ્રંથાગાર, ગીતામૃતમ, ગુરુવચનમ, ઘટનાસ્થલાત, ચૌરકર્મ, જગદીધાતારમ, જનશેવમ, જયઘોષમ, જલપ્રવાહેણ, તમાકુભક્ષણમ, દારગ્રહણાય, અશોક પલ્વાંતર નિરુદ્ધ વગેરે ષષ્ઠી તત્પુરુષ સમાસના ઉદાહરણ માનવામાં આવે છે. એવી જ રીતે જોઈએ તો હવે સપ્તમી તત્પુરુષ સમાસ. સપ્તમી તત્પુરુષ સમાસ જે છે તેને શબ્દના અંતે બદ્ધ, પટુ, કુશલ, નિપુણ, સ્થિત, ક્રીડા, સિદ્ધ, શુક વગેરે શબ્દોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે જોઈએ તો નીતિ નિપુણ, વાકપટુ, આર્યતપાતતા, ખગોત્તમ, નીતિ નિપુણા, પરહિત નિરત, ભોજન રુચિમ, અશોક પલ્લવાંતરી નિરુદ્ધ. જો આ જે ઉદાહરણ છે એ ષષ્ઠી તત્પુરુષ પણ હતું અને સપ્તમી તત્પુરુષમાં પણ જોવા મળે છે. શારદ નિશાસમ ઉદ્ગતેન. બીજું એક છે નજ તત્પુરુષ સમાસ, જે તત્પુરુષ સમાસનો જે એક પ્રકાર માનવામાં આવે છે. નજ તત્પુરુષ સમાસના જો નિયમ જોઈએ તો એનું જે પ્રથમ પદ જે છે તેનું શરૂઆત જે છે એ નિષેધવાચક શબ્દ કે નકાર અર્થથી તેનું શરૂઆત થાય છે. અને જે શરૂઆત જે છે એમાં જો પ્રથમ અક્ષર જો જોઈએ તો અ કે અન થી થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અકર્મણી, અખંડિતા, અચેતનેષુ, અદૃષ્ટમ, અનભિયજ્ઞેન, અનાગત વિધાતા, અનાર્ય સતસ્ય, અપરિગ્રહ, અપિતજલ, અવ્યવસ્થિતસ્ય. દાખલા તરીકે સત્ય હોય તો સત્યનું નિષેધવાચક એટલે વિરુદ્ધાર્થી શું થાય? અસત્ય. એવી જ રીતે કર્મ તો અકર્મણી. પછી આપણે પ્રકરણ પ્રમાણે અપિત જલ એટલે પાણી પીને, પણ આપણું જે પ્રકરણને આધારે અપિત જલ એટલે પાણી પીધા વિના. જય પરાજય આ પ્રકરણનું એ ઉદાહરણ છે. એવી જ રીતે બીજું એક ઉદાહરણ છે ઉપપદ તત્પુરુષ સમાસ. ઉપપદ તત્પુરુષ સમાસ જે છે તેમાં પ્રથમ પદ નામ હોય છે અને બીજું પદ મૂળ ક્રિયાપદ હોય છે. દાખલા તરીકે જો જોઈએ તો કુંભકારો, ઉદાહરણ તરીકે ગૃહસ્થ, ન ખલુ, વિષપાદસ્ય અને સ્વર્ણકારાય એટલે કે સુવર્ણ બનાવનાર એટલે સોની. બીજું એક તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે પ્રાદિ તત્પુરુષ સમાસ, કે જેનું પ્રથમ પદની શરૂઆત પ કે પ્રરા, પ શરૂઆત શબ્દથી થતી હોય. તો દાખલા તરીકે પ્રાચાર્ય, પ્રવર્તમાન, પ્રવાત વગેરે તત્પુરુષ એટલે કે પ્રાદિ તત્પુરુષ સમાસના શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. સમાસ અહીંયા પૂરા થાય છે. આજે એક બીજો એક વ્યાકરણનો મુદ્દો લઈ લઈએ જે ખૂબ જ પરીક્ષામાં પૂછાય છે કે સ્મનો પ્રયોગ ખૂબ જ સરળ છે. એનું ઉદાહરણ આપણે એક જોઈએ તો અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્યથી ત્રયો મત્સ્યા અવસન. એનો જવાબ આવીએ અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ ભવિષ્ય ત્રયો મત્સ્યા વસંતી સ્મ. હવે પરીક્ષામાં જે પૂછાય છે જે વાક્ય અને વાક્યમાં જે આપણે સ્મનો પ્રયોગ જે શબ્દની પાછળ દર્શાવવાનો હોય છે તેની નીચે અંડરલાઈન કરેલી હોય છે. તો પહેલાં આખું વાક્ય ન જોતા પહેલાં ફક્ત માત્ર એ શબ્દ તરફ જ ધ્યાન દોરવું. એ જે શબ્દ જે છે, દાખલા તરીકે આપણા વાક્યની અંદર શબ્દ છે અવસન, તો એનો શો ફેરફાર થાય? તો ફેરફાર કરવા માટે સૌ પ્રથમ એનો જવાબ મેળવવા માટે સૌ પ્રથમ અ કાઢી નાખવું. જે મૂળ આપણું ધાતુરૂપ જે છે વસ, એના આગળ જો અ જે છે એ અ કાઢી નાખો. કોઈ પણ વાક્ય હોય એનો સ્મનો પ્રયોગ કરતા વખતે પહેલાં અ કાઢી નાખો. વસ મૂળ ધાતુરૂપ છે, એ મૂળ ધાતુરૂપ જોવાનું, અને પાછળ ખોડો ન છે એ ન પણ કાઢી નાખવાનું. ખોડો ન છે એની કોઈ ગણતરી થાય નહીં, એટલે વસ ધાતુ એકલું રહ્યું. હવે આપણે
જે મૂળ ધાતુ રૂપ જે છે વસ, એની પાછળ પ્રત્યય લગાવવાનો છે. એ જે પ્રત્યય જે છે એ વાક્ય પર આધારિત. હવે વાક્ય આખું વાંચવાનું કે દાખલા તરીકે કેટલા વચન છે, એક વચન, દ્વિવચન કે બહુવચન. હવે આપણે વાક્ય જોઈએ તો અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ, યદ ભવિષ્ય એટલે બહુવચન છે કે 3 માછલા. બહુવચન માટે વર્તમાન કાળના આપણે વર્તમાન કાળના પરસ્મય પદના રૂપો જોવાના. હવે આ જે છે એ અન્ય પુરુષની અંદર બહુવચનની અંદર સમાવેશ થાય. દાખલા તરીકે ઉત્તમ પુરુષ તો પોતાની વાત થતી હોય, મધ્યમ પુરુષ એટલે બીજા કોઈ એટલે સામેવાળો જે ઊભો છે વ્યક્તિ તેની વાત થતી હોય, અને અન્ય પુરુષ એટલે બહુ દૂર હોય અથવા બીજો વ્યક્તિ જે આપણે જોઈ શકતા નથી તેને અન્ય પુરુષ. હવે અનાગત વિધાતા જે છે એ પ્રત્યુત્પન્નમતિ નિયત ભવિષ્ય નામ છે, તેથી એમના માટે અન્ય પુરુષ શબ્દનો ઉપયોગ થાય. એટલે અન્ય પુરુષ બહુવચન એટલે અંતિ. આપણું મૂળ રૂપ જે છે વસ, આગળથી અ કાઢી નાખ્યો એટલે વ સ અને બહુવચનની આધારે અંતિ, વસંતી, અને છેલ્લે સ્મ એટલે આખો જવાબ થશે વસંતી સ્મ. પરીક્ષામાં કોઈક વખત વાક્ય પૂછાય છે તો વાક્ય આખું લખીને પાછળ એટલો સુધારો કરીને લખો, નહીં તો કેટલીક વાર નીચે વિકલ્પો આપેલા જ હોય છે. બીજું ઉદાહરણ જોઈએ તો સ હેમચંદ્રાચાર્ય સમીપ અગચ્છત. નિયમ પ્રમાણે અ કાઢી નાખું, વાક્યની અંદર સ એટલે તે હેમચંદ્રાચાર્ય પાસે ગયા. સિદ્ધરાજ જયસિંહ છે એ પ્રકરણમાંથી લેવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ. એક વચનની વાત છે એટલે ગચ્છ મુખ્ય એટલે કે ગચ્છ ધાતુ એક વચનની વાત હોવાને લીધે ગચ્છની પાછળ તી આવશે. અન્ય પુરુષ એક વચન એટલે ગચ્છતિ સ્મ. તેવી જ રીતે જોઈએ તો અહમ તાવત જલાશયાંતર અગચ્છ એવું એક ઉદાહરણ છે. હવે પ્રકરણ જે છે આ પ્રકરણ નંબર 2 માંથી લેવામાં આવ્યું છે કે યદ ભવિષ્ય વિનિશ્યતિ. એ જે પ્રકરણનો વાક્ય આખ્યો જોઈએ તો આપણે નિયમ પ્રમાણે અ કાઢી નાખવો, પાછળથી થોડો મ કાઢી નાખવો, મુખ્ય રૂપ જે છે ગચ્છ ધાતુ એ રવા દેવું. હવે જો શરૂઆત વાક્યની ક્યાંથી થાય છે? અહમ. અહમ એટલે હું. પોતાની વાત અનાગત વિધાતા કહી રહ્યો છે કે હું બીજા જળાશયમાં જાઉં છું. હવે પોતાની વાત કરી રહ્યો છે એટલે અહમ શબ્દ છે, તેથી વર્તમાનકાળ પરસ્મય પદના ઉત્તમ પુરુષ એક વચન આવે એટલે એના આધારે ગચ્છામી અને પાછળ સ્મ. એટલે જેટલો આપણે પ્રયત્ન કરીશું, જેટલી પ્રેક્ટિસ કરીશું તે આપણને સરળતાથી સમજાતું જશે. અસ્તુ.